જાવીની થોડુંક તબિયત ખરાબ છે, ગળું થોડું થઈ ગયું છે, મને એવું થઈ ગયું ઇન્ફેક્શન. કરવું ને એટલે ઇન્જેક્શન આપી દો. દેરાણી જેઠાણી હતી, જેઠાણી બહુ આકરી હતી. બહુ વખતથી ગિફ્ટ આવી છે ઘરે. અમારા મેરેજની કોઈ ગિફ્ટ અમને મોકલી. ધીરા એમણે ફોનમાં કંઈક જોયું, ધીરા દેખાડતા. પપ્પાનો ફોન છે આ. હા કે જોઈ પ્રેમ છે, પ્રેમ જો બાકી જો ખાસો પ્રેમ કહેવાય. સરજો કેવું છો? જો એમ કે ધોઈ નાખ, ફેંકી દે છે. બસ બ્રેકમાં બેઠો છો ઉપર છું. મજામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. અમારે જીવોડી મોજમાં છે. જો કેવી દાંત કાઢે છે. તો આજે ઘરમાં છે ને થોડો બીમારીનો માહોલ છે, મજા નથી. મને બી થોડું ગળું આમ કેવું કે આમ ઇન્ફેક્શન જેવું લાગે છે. મચ્છરો ફૂલ વધી ગયા છે, તો મમ્મી બધી મચ્છરોની બધી તૈયારીઓ કરે છે. જાવીની થોડુંક તબિયત ખરાબ છે, ગળું થોડું થઈ ગયું છે, મને એવું થઈ ગયું ઇન્ફેક્શન જેવું. વાતાવરણના લીધે હોઈ શકે. હા હોઈ શકે. અને પપ્પાને તો આખું બોડી પેઇન કરે છે. ક્યાં ગયા પપ્પાને? તો મે બી છે ને પેલું દાંતમાં કામ કદાચ આવી શકે, હે ને? ડોક્ટરને ફોન કરવો છે. હા તો શું થાય અત્યારે? તાવ તો નહીં, હાડ કળતર ને આમ પગ દુખે. દુખે. સાંધા દુખે કે? હા બધું. જોઈન્ટ્સ આ પગમાં ના કીધું પિંડીને દુખે છે. શું થયું બોલો? તાવ આવ્યો મને. તને તાવ આવ્યો? કાલે આવ્યો હતો ને તને? કુલર કોને ખાવીશ પ્રસાદી? હાલો. જેને તાવ આવ્યો ને ઇન્જેક્શન મુકાવવાનું. તારે ઇન્જેક્શન મુકાવવાનું છે? આજે છે શીતળા સાતમ, યસ. તો કાલે બનાવ્યું છે. ચૂલાની પૂજા કરી જો. હે હાલે ચલે ચાલ છોકરી. બતાવો તને. ચાલ બતાવો. હા જો આવી રીતે છે ને એક ચૂલો ચાલુ રાખીએ ચા ને કરવા માટે, બાકી છે ને બધા બંધ કરી દઈએ. તો એની પાછળનું શું હોય? તો તેથી રસોઈ નહીં કરવાની, શીતળાઈ સાતમ હોય ને હા પેલે વાર્તા આવે છે. આગળ વાર્તા ઈ વાર્તા છે. હા કંઈક દેરાણી જેઠાણી હતી, જેઠાણી બહુ આકરી હતી. હા એટલે દેરાણી છે ને મોઢે સુધી રસોઈ કરતી હતી. હા બહુ મોટું થઈ ગયું. તે એને છોકરો નાનો હતો ને તે ઊંઘ આવી ગઈ બિચારીને. એને સૂલો રહી ગયો સારું. શીતળાઈમાં આવ્યા ને બધા ઘર લેતા લેતા તે આળોગતા હતા ને તેને શરીર બળ્યું. એ શીતળાઈમાં કહે કે જે મારું શરીર બળ્યું ને એનું એવું પેટ બળ્યું. તેને છોકરો ભડથું થઈ ગયો. હા પછી લઈને વનવગડામાં એને હા હું કે તું જા શીતળાઈમાં તને મળશે એમ. વનવગડામાં બધે ગઈ, જાતી જાતી બધે ગઈ. ક્યાંય આખલા બે વાગતા હતા, કોઈ પક્ષીઓ પાણી નહોતા પીતા ને એવી રીતે બધે ગઈ. અને પછી છેલ્લે શીતળાઈમાં બવડીને ઝાડ નીચે બેઠા હતા, ડોહીનું રૂપ લઈને કંજોળતા માથું. એટલે કે મને બહુ માથામાં કંજોળ આવે છે, માથું કંજોળી દે ને તે છોકરાને ખોળામાં મૂક્યો અને માથું કંજોળ્યું, માથામાં શાંત થયું ને એવો છોકરો સજીવન થઈ ગયો. એટલે આપણે વાર્તા હમણાં અહીંયા કરવાની જ છે. સોસાયટીના જે છે ને લેડીઝ આવે છે. આવે છે. ઓકે. અને નાના છોકરા માટે હોય ને? સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. વાટે જતા બે તલાવડી આવી અને ના પાણી એકબીજાને જતા હતા. તો ગાઈસ જે વાર્તા કરવાની હતી ઘરે બધા આવ્યા હતા તો એ પતી ગઈ છે. અને હવે બહુ વખતથી ગિફ્ટ આવી છે ઘરે. અમારા મેરેજની કોઈ ગિફ્ટ અમને મોકલી છે ઘરે આવ્યા હતા આપવા માટે. તો બાકીનું તમને દીપ કહેશે. કે હું તો ત્યારે સુરત હતી. યસ. સો દિનાવી સુરત હતી. તો મેરેજમાં છે ને એક છોકરી છે શ્રુતિ કરીને, તો આપણા બ્લોગ્સ બહુ જોવે છે. સો અત્યારે કદાચ જોતી હશે તો શ્રુતિ, થેન્ક યુ સો મચ. હવે તારી ગિફ્ટ અમે ઓપન કરવા જઈ રહ્યા છીએ. પછી કેવું કે એની કંઈક એક્ઝામ હતી એટલે ડિલે થઈ ગયું અને અમે ફરવા જતા રહ્યા હતા. અને પછી છે ને એ લોકો અહીંયા અમદાવાદ આવ્યા હશે ને તો કોન્ટેક્ટ કર્યો હશે. સો ઘરે ગિફ્ટ આપવા આવેલા. સો થેન્ક યુ સો મચ શ્રુતિએ એન્ડ જે ફેમિલી આવી હતી એને. ચાલો તો દિનાવી ઓપન કરીએ કે શ્રુતિએ શું બનાવ્યું છે. આર્ટ કંઈક બનાવ્યું છે એટલી ખ્યાલ છે, કંઈક લિપણ આર્ટ, પણ હવે અંદર શું છે એ નથી ખબર. 3 છે ફ્રેમ. સો જોઈએ ચાલો. કેમ કે ડેફિનેટલી એ પણ વેટ કરતી હશે બીકોઝ લોંગ ટાઈમથી આપીને ગઈ છે. હા મેરેજની છે લુઈ છે ને, 5 મહિના મેરેજના પૂરા થઈ ગયા આપણા. અને એને આપ્યાને કેટલો મહિનો જેવો થયો? ના 15-20 દિવસ થઈ ના 15-20 દિવસ જેવું થઈ ગયું. ઓકે ચાલો આપણે ઓપન કરીએ. યસ. જો ગાઈસ 3 ગિફ્ટ છે આવી કંઈક. હા 1 2 3. ઓકે. તો આપણે નાના સ્ટાર્ટ કરીએ. બરાબર? ઓકે. એટલે શેનું આર્ટ છે? અલી પણ આર્ટ છે ને? આમ જોવા દે કેવી રીતે કરેલું એ. ઓકે 2 છે અને નીચે બી છે બીજું. 1 સેકન્ડ. ઓકે સેમ જ છે 2.
બહુ મસ્ત લાગશે હે દિવાલ પર તો જો વાહ મસ્ત છે. સરસ ઓકે ભલે અમારા મેરેજમાં છે પણ ગિફ્ટ તો હું જ ઓપન કરીશ. ડન ને બેટી ઓકે આમાં મોરલા છે મોરલા. મોરલા માટે આવે જ છે હા જો હા હા બહુ ફાઇન જો તો બ્યુટીફુલ. આ લા કેવી રીતે આ શું છે આ એ તો જે ખસે કે ને એ તો જે આર્ટિસ્ટ હોય એને વધારે ખબર હોય. આપણે તો ખાલી આર્ટ જોવા વાળા. કંઈક અલગ છે નહીં આપણે આઈ ગેસ આ બધા જે સ્ટોન્સ છે ને જો ચિપકાડેલા છે પણ એની નીચે આ બધું શું બેઝ છે નહીં ખબર. આઈ ગેસ આ કલર કર્યો છે. એ કલર છે પણ આ જે આ ઉપરનું જે છે ઉપર ને ઉપસેલું છે ને હા એટલે લીપણ આર્ટ છે એક અલગ કઈ નહીં ઓકે મસ્ત હશે છે હશે પણ મસ્ત છે. જે બી છે મસ્ત છે આ તો અમે લગાડીશું ઘરે જો અમે બ્લોગમાં દેખાશે સખ્ય પેર જ છે જો આમ એક સરખું જ દેખાય આવે. આ છે અહીંયા યસ ઓકે હવે ફાઇનલ બિગ વન એટલે દીપ મને હાથ લગાડી પણ પૂજા કરકે હાથ લગાડે એમ ખોલતા શું આમ પૂજા લે કરતા એવું ના આવે હવે આમાં તો ફોટોસ છે દેવ આપણા 10/3/2026 દીપ દિરાવી. અરે બહુ મસ્ત બનાવી છે ને તમે આ સૌથી વધારે મસ્ત છે કેમ કે આમાં મારા ફોટોસ છે. આમ કરતો ખરું રાઈટ. ઉભી રહે એક સેકન્ડ હા ચાલ જો ગાઈસ હજી આ કાઢવું પડશે તો દેખાશે. કાઢતો તો પ્રોપર દેખાશે બહુ ફાઇન છો વાહ શ્રુતિ વાહ આ કોઈ પ્રમોશન નથી એક કેવું કે એને પ્રેમથી આપ્યું છે એઝ અ ગિફ્ટ મેરેજ ગિફ્ટ બટ અમને લાગ્યું કે છે ને કે કદાચ જો તું પ્રોફેશનલી કરતી હોય ને તો એવું હોય તો હું મેસેજ કરીશ શ્રુતિને કે જો પ્રોફેશનલી જો આ વર્ક કરે છે તો ઓબ્વિયસલી શ્યોર અમે છે ને એને પ્રમોટ કરીશું સો જેને બી કરાવવું હોય ને તો હું આ બ્લોગ ઓબ્વિયસલી એક વીક અમારે લેટ આવશે સો ત્યાં સુધી હું નંબર લઈ લઈશ જે પ્રોફેશનલ કરતી હશે તો હું નંબર અહીં આપી દઉં છું ઇફ તમારે કરાવવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો બહુ સરસ છે હે નથી રાવી કેમ કે એને અમારી પાસે એવી કોઈ માંગણી નહીં કરી expectation નથી રાખી એણે. કોઈ એક્સપેક્ટેશન Yes. નહીં રાખી કે તમે લાઈક આ મને મૂકી આપજો સ્ટોરી વિડિયો નથિંગ બસ એને પ્રેમથી ગિફ્ટ આપી છે યસ અને અમને ગમી છે તો ફોટા છે અમારો પ્રી વેડિંગ શૂટનો છે પછી અમારો મંડપનો મંડપનો છે છે આ લગ્નનો જો તો ખરા બહુ મસ્ત છે. હે ને મસ્ત છે ને આ જો પેલા હા આ જો સો પીસ છે ને લીપણ આટા મમ્મી એને કલર ચૂઝ કરી રીતે જો કે કેટલો મસ્ત છે બહુ ઈ દીપ હૂતો તો ને દીરાવી ઈ ક્યારની વાટ જોતી હતી વડોદરા છે અહીંયા આવું ઈ કે અમદાવાદ Special જ્યારે વડોદરા. દામથી મારે સ્પેશિયલ ઘેરે દેવા જ આવી છે એમ તો એની એડમિશન લેવા અહીંયા આવી હતી ને તો દેવા આવ્યા ને મમ્મીની બધાય તો હૂતો હતો ને તો ઈ કે ઉઠાડોમાં ભલવું તો ઈ કે હું તમને આપીને વહી જાઉં ઈ કે હું તમને આપીને વહી જાઉં મેં ના તમે અહીંથી હેઠ આવ્યા છો મેં કીધું તો હું ઉઠાડું એમ દીપને નહીં બહુ જેન્યુન હતા સો થેન્ક યુ સો મચ શ્રુતિ બહુ જ મસ્ત છે તમારી ગિફ્ટ અમને બહુ જ ગમી. બહુ મસ્ત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ. એને યસ હું નંબર આપી દઉં છું કે પૂછીને જો પ્રોફેશનલી કરતી હોય તો બાકી કદાચ જો સ્ટડી કરતી હોય શોખ માટે કરતી હોય તો પછી કોઈ છે નહીં પણ કરતી હશે તો શ્યોર એને કઈ કીધું નથી એવું તમે કરજો બહુ એને ક્રિએટિવિટી બહુ સરસ છે બહુ મસ્ત ચાલો ગાઈસ થેન્ક યુ પપ્પાને બતાવવા આવી ગયા હતા અને આ ઇન્જેક્શન સામેથી લે છે હે સર દીપક સર સામેથી લે છે ને ઇન્જેક્શન હા કેમ કે સર એમને કીધું 2 દિવસ બેડ રેસ્ટ કરવાનું એમને કરવું નહીં એટલે ઇન્જેક્શન આપ્યું જલ્દી સારું થવું એ સારું છે હા પણ ઇન્જેક્શન સામેથી ઇન્સિસ્ટ કરે એવા બધું ઓછા પેશન્ટ હોય મારી જેવા હા પણ રેગ્યુલર દિવસમાં બી આરામ કરવો પડે ને એમ થોડો એ નથી કરતા કહી દો એમને રેસ્ટ કરવું જરૂરી હોય છે બીમારીની સાંભળજો પપ્પા ના રેસ્ટ કરશું 2 દિવસ હમણાં ઓફિસનું કામ આવે ચલો
આ દિરાવી અને પપ્પા દવાખાને ગયા હતા દીપકભાઈ પાસે ડૉક્ટર જો પાસે. તમે જોયું ને મેં વિડીયો લીધો છે એ Video લીધો તમને છે? ખબર તને નહીં ખબર મેં તો પપ્પાએ ઇન્જેક્શન દેખાડો તો ઇન્જેક્શન હવે એવું કાઢી છે નાખો 2 દિવસનો ટોટલ રેસ્ટ છે. બસ સો હોપસો 2 દિવસ નહીં પણ 2 કલાક રેસ્ટ કરે. શું કેવું નહીં તારું? મેં સ્ટ્રિક્ટલી દીપકભાઈને કીધું કે તમે કહી દો ઓકે મોરલા બોલી જો પાછળ. ઓકે અને દીરાએ હમણાં ફોનમાં કંઈક જોયું. દીરાએ દેખાડતા પપ્પાનો ફોન છે આ હા અને હું મમ્મી પપ્પાનો ફોટો આ જો અને મમ્મી પપ્પાનો ફોટો શોધતી હતી હા તો એમાં છે ને મેં મમ્મી પપ્પાના પેલા ખબર આપણે હોય ફેસથી નામ લખેલા હા, iPhone માં એવું આવે. હા આઈફોનમાં એવું આવે કે ધારો કે મેં દીપનો નંબર દીપ નામથી સેવ કર્યો હોય તો ડાયરેક્ટ મને દીપના ફોટોસ અલગથી બતાવે હા તો એવી રીતે મેં મમ્મી પપ્પાના ફોટા માટે ઓપન કર્યું આ. હા તો મમ્મીનો નંબર જો માય લવ લખ્યું છે પપ્પાએ હા તારી જો. જોઈ ગયા ધીરાવી ક્યાંક જોઈ પ્રેમ છે પ્રેમ જો બાકી જો તો પપ્પા કે તમને લાગે એમ કે બાકી હું તો શાતીર છું એમ કે હે એવું કે સરસ હા સાતીર તો છો બતાવવાનું ન હોય. બતાવવાનું ન હોય બસ કઈ લાગણી ધોડ અને પ્રેમ ક્યારે બતાવવાનું ન હોય. જમવાની list તમારે યાદ એક થઈ વસ્તુ 10 દી અઠવાડિયું તો- થઈ જાવ મૂંગા સપડાક જાવ આ ઉપર રૂમમાં ભરાઈ જાય ને ઓલી આમ રે એક દી રહી નથી કે કોઈ ન રહી શકે નો હોય. એ સાચો પ્રેમ કહેવાય મારામાં એવું ચાંદ નામ દેખાડું છું મારામાં દિરાણી શું નામ છે કેમ ગયું મોબાઈલ લઈ દે ને ક્યાંક હોય ને ગોતીને. એ ફોન થઈ ગયો આવાય નો આવે તો કેમ ગયો સી શું છે? લુક એટ ધીસ મેરી જાન હો? મેરી જાન હા નિબ્બા નિબ્બી વાલા પ્યાર હે ચાલો ગાઈસ જમી લઈએ? બે વસ્તુ બનાવી છો એટલે કે નિબ્બા નિબ્બી થોડી કે પપ્પાએ માય લવ લખ્યું તો હું નિબ્બા નિબ્બી વાળો થયો એટલે આપણે નિબ્બા નિબ્બી બે ખોટું થોડું વસ્તુ કહેવાય બનાવી. સારું જ કહેવાય ને એમ નહીં પણ નિબ્બા નિબ્બી એવું લાગે નેગેટિવ ના બે ના વસ્તુ લગી બનાવી બની દીધું છો. છે એ તમે નખરા કરો ક્યુટ એ કરો એવું બધું બે નહીં વસ્તુ બનાવી બરાબર ક્યાં દેખાડ ફ્રૂટ સલાડ તારું રાઈતું હા રાઈતું વાહ વાહ અને મારું દિરાવીનું નો રાખ્યું બપોર વધી ફ્રૂટ સલાડ ગયું. આ છે કુલર. કુલર આ પૂરી આ એકવાર રાખ્યું એક બાઈટ હાલો આ પાલકના પરોઠા તો ગાઈસ સીધું મચ્છર માર્યું આ અત્યારે રહ્યું બીજું જો બીજું ક્યાં બીજું ક્યાં બે ત્રણ ચાર્યા જો બધા ઉડે જીવા આ છે ને તારા ચીવડી પગમાં આ ફોન બધા કરી પહેરીએ ને કે ચીવડી થઈ જાય જા મચ્છર જો કેવું છો નાખવાનું. જો એમ કે ધોઈ નાખ ફેંકી દે છી છી ફેંકી દે રે કે એવું ન કરાય કે શું થયું પૂછો તો શું કરે છે ને કપાળ ઉસર મારા કપડે લૂછે છે ને હાથ મારે છે ને. કોણ મારે કોણ મારે છે દીપ અંકલ મારે છે હવે મને કે ને એટલે મારે ને એટલે મને કહેજો હો. દિરાણી કહી દેવા મારા કપડે મેં લૂછ્યું ને મારું છે ને લેલું છું એને કેવું કરવું ના મમ્મી અહીંયા આવે મમ્મી આવે છે હો માં. મમ્મી કરે આવે. એ મારું કેમ એવું કરે છે આ, ઓ, લે આપણે આપણે એને કપડે લૂછી લઈએ લૂછ ઈ લૂછી લીધું આપણે એ કાલી મારતા હા શેરી તો જો વાંધો નહીં તને તું એકલી જો એકલી મળતું જો ખાલી જો નહીં મળું કે નહીં મળું એને કે આ શું કરવાનું છે આપણે તો કઈ આ રિંગનું ચોટલી વાળવાની છે ને રિંગની નવી નવી લાવી જો રિંગ સુરતથી હાલો બાય હાલો તારા કામ ધંધો હે નહીં કામ ધંધો હાલો બાય ચલો ચલો સો તમે કહેતા હો છો કે હર્ષલ જોડે વાત કરાવો છો હર્ષલને કેટલા ટાઈમથી જોયો નથી તો અત્યારે હર્ષલનો વિડીયો કોલ ચાલુ છે ઓકે આ છે દિરાવી એ રહ્યો હર્ષલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરે બોલો બસ બ્રેકમાં બેઠો છો ઉપર છું મજામાં મજા આવે મજા ને કેવું ચાલે મજા. યુકેમાં ખાવાનું કેમાં ચાલ્યા કર ચાલ્યા કરે શું ક્યાં અત્યારે બેઠો રોડ ઉપર છે અત્યારે રોડ ઉપર જ છું સાઈડમાં બેસવાનું હોય ને ત્યાં બેઠો છું ઓકે સેન્ટ્રલ લંડનમાં છે ને હમ અને કોમ્બોનું શું છે હવે અત્યારે સ્ટોક છે કે ચોખ્ખોનો આ ઘણો સ્ટોક છે હજી છે ને વાંધો નહીં હર્ષલને મેસેજ કરજો લંડનમાં હોય તો મળી જશે એમને અમને બાકી કુરિયર થઈ જશે ને ઓકે વાંધો નહીં ચલો ક્યારના બધા યાદ કરતા જ તને બ્લોગમાં દેખાડો તો હર્ષલ દેખાઈ ગયો સેન્ટ્રલ લંડનમાં ક્યાંય દેખાય તો નહીં આવતો અવાજ વાંધો નહીં કાંઈ નહીં ચાલ જોબ પર છે અત્યારે ઓકે ગાઈસ સો ચલો
તો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. પપ્પા જો એનું બધું ટીથ કેર રૂટીન ફોલો કરે છે. આપણે કેવું ડીગ્લોમાં બધા સ્કિન કેર ને હેર કેર તો હજી નથી આપ્યું, સ્કિન કેર રૂટીન આપીએ છીએ ને. હેર કેર હવે ચાલુ થશે આ વીકથી ક્યાં તો નેક્સ્ટ વીકથી. આ બ્લોગ આવશે કદાચ ત્યારે ચાલુ થઈ ગયું હશે, આઈ ડોન્ટ નો, બટ 1-2 વીકમાં ડિફરન્સ હશે. સો યસ, પપ્પા એનું ટીથ કેર રૂટીન ચાલુ અત્યારે કરી રહ્યા છે. સો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહ્યા જજો. જય શ્રી કૃષ્ણ. બાય. બાય.